जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું મિક્સ દાળમાંથી બનતી ઇડલી બનાવીશું। વધારે પડતી આ ઇડલી પ્લેન બી ખવાતી હોય છે અને આ રીતે કટ કરી અને વઘારીને બી ખાઈ શકો છો। આપણી ગરમા ગરમ ઇડલી તૈયાર થઈ ગઈ છે। આ ઇડલી વધારે પડતી સાંજના સમયે નાસ્તામાં ઉપયોગ થતી હોય છે અને છોકરાઓને સ્કૂલમાં બી આ ઇડલી તમે આપી શકો છો। અને બીજી વસ્તુ કે આપણે આ ઇડલીમાં દૂધીની જગ્યાએ કોળાનો ઉપયોગ કરેલો છે। જે વેજીટેબલ્સ આપણે ઉમેરીને ઇડલી બનાવતા હોય એની સાથે જ તમે અહીંયા કોળાનો ઉપયોગ બી કરી શકો છો। તો લસણની ચટણી સાથે મેં સર્વ કરેલી છે। 1 ચમચી જેટલી ચણાની દાળ લીધી છે, 1 ચમચી મગની દાળ છે, 1 ચમચી મોગર દાળ છે, 3 દાળ લીધી છે અને 1 ચમચી ચોખા લીધા છે। બધી વસ્તુનો માપ એક જ ચમચીનો રાખેલો છે। તો માપ એક સરખો હશે તો બેટર એકદમ સરસ તૈયાર થઈ જશે। હવે મિક્સ કરી દીધી છે દાળ અને ચોખાને અને પાણી નાખી દીધું છે દાળ ડૂબે એટલું। હવે આને આખી રાત માટે ઢાંકી અને રહેવા દેવાનું છે। બીજા દિવસે આ રીતે ખોલવાનું છે તો દાળ સારી પલળી ગઈ છે। મગની દાળના ફોતરા બી નીકળી ગયા છે, એટલે મતલબ સમજવાનું કે દાળ આપણી સરસ પલળી ગઈ છે। દાણો એકદમ સરસ ફૂલેલો હોવો જોઈએ। હવે આ મિક્સ દાળ અને ચોખાને આપણે 3 થી 4 પાણીએ ધોઈ અને કોરા કરી દઈશું, મતલબ ચાળણીમાં એને નિતારી દેવાનું તો સરસ પાણી બધું નીકળી જશે। હવે આપણે દાળને ધોઈ નાખીશું તો મિક્સર જારમાં આપણે દાળને પીસી લેવાની છે। અહીંયા મેં દહીંનો ઉપયોગ નથી કર્યો, પણ તમારા ઘરમાં તમે દહીં ખાતા હો તો જરૂરથી ખાટું 2 ચમચી દહીં ઉમેરી શકો છો। જુઓ અત્યારે મેં અહીંયા અડધું લીંબુ નીચોવ્યું છે, કારણ કે ખટાશ હોય તો જ આથો આવતો હોય છે। તો 1 ચમચી જેટલી મેં અહીંયા પાણી ઉમેર્યું છે, કારણ કે દાળ એમનેમ સીધી પીસાતી નથી। તો લીંબુ નાખ્યું અડધું અને 1 ચમચી પાણી નાખી અને દાળને આપણે પીસી નાખી છે, 3 દાળને। હવે આપણે 1 ચમચી જેટલું સોજી ઉમેરેલું છે। હવે સોજીને ફૂલવામાં બી વાર લાગતી હોય છે, લગભગ 10 થી 15 મિનિટ આપણે રહેવા દેવાનું હોય છે। તો સોજી ઉમેરી અને બેટરને આપણે છોડી દીધું છે। ત્યાં સુધીની આપણી એક બીજી પ્રોસેસ કરી દઈએ। હવે ચોપરમાં મેં લસણ, મરચાં અને આદું ત્રણેય વસ્તુને ચોપ કરી દીધી છે। તમે જ્યારે બેટર બનાવો એમાં બી તમે ઉમેરી શકો છો, પણ આપણે થોડું ટાઈમ હોય તો 10 થી 15 મિનિટ માટે છોડીને રહેવા દેવાનું હોય છે। તો આ છે આપણું કોળું છે। મારું કોળું મેં અત્યારે વધારે લીધેલું છે, પણ મારે અત્યારે જેટલી ક્વોન્ટિટીમાં મારે જે ઇડલીમાં નાખવાનું છે એટલું જ હું કોળું અહીંયા લઈ રહી છું। લગભગ મેં 300 ગ્રામ જેટલું કોળોનો ઉપયોગ કરેલો છે। આ કોળામાંથી ઘણી બધી રેસીપી બનતી હોય છે। કોળાની બરફી બનતી હોય છે, કોળામાંથી બનતી ખીર બનતી હોય છે। આગળ આપણે હજુ લાઈવમાં બી બનાવીશ અને અપલોડ વિડીયોમાં કોળાની રેસીપી ઘણી બધી હું તમને બતાવીશ। તો મારે જેટલું જે ઇડલીમાં ઉમેરવાનું હતું એટલું મેં કોળું કાપી અને લઈ લીધું છે। હવે એનો ગરમવાળો ભાગ છે એને આપણે વચ્ચેથી કટ કરી દેવાનો છે। છાલ થોડી કઠણ હોય છે એટલે સાચવીને કાપવા અને છાલનો ભાગ આ રીતે કાઢી નાખવાનો છે। જુઓ એકદમ સરસ। અને આ કોળું એક તમે દૂધી ખાતા હો ને એવો ટેસ્ટ આવે છે। તો ઘણા ખરા ઘરમાં કોળું નથી ખાતા હોતા, પણ ફ્રેન્ડ્સ આ કોળું એટલું હેલ્ધી છે ને, જરૂરથી એનો શાકનો ઉપયોગ બી કરી શકો છો અથવા કોળાને તમે અવનવી આવી રેસીપીમાં બી બનાવી શકો છો। હવે કોળાને મેં એકદમ સરસ ઝીણી જે છીણ હોય એમાં છીણી દેવાનું છે। એકદમ સરસ ઝીણી મોટી જેવી તમારા ઘરમાં પ્લેટ હોય એ રીતે તમારે છીણી દેવાનું છે। હવે કોળામાં જે રીતે દૂધીમાંથી પાણી નીકળે છે ને એ જ રીતે કોળામાંથી બી પાણી નીકળશે। જુઓ હું જેટલું કોળુંને નિતારીશ આ રીતે છીણને એટલું જ પાણી નીકળશે। જુઓ આ પાણી રહી જશે ને તો શું થશે ખબર છે, જ્યારે આપણે બેટરમાં એમનેમ પાણી સાથે ઉમેરી દઈશું ને તો શું થાય છે ખબર છે, જ્યારે આપણી ઇડલી છે ને એ સોગી બનતી હોય છે, વધારે પડતું બેટર ઢીલું થઈ જતું હોય છે। તો આ રીતે કોરું કરી અને પછી ઉમેરવાનું અને આ પાણી જે બચી ગયું છે ને કોઈ પણ તમે શાક બનાવતા હો ને એમાં ઉમેરી દેવાનું। આ પાણી બહુ જ હેલ્ધી અને વિટામિન્સથી ભરપૂર છે। હવે આપણે ઇડલી બનાવવાની છે તો ઇડલી મોલ્ડ છે એને તેલથી ગ્રીસ કરી દેવાનું છે। લગભગ 5 ચમચી જેટલું તેલ નાખી અને ચીકણી બધું કરી દેવાનું છે। હવે આપણે બેટરને ચેક કરીશું। જુઓ સરસ એકદમ આથો આવી ગયો છે, કારણ કે આપણે અહીંયા લીંબુ ઉમેર્યું છે। લીંબુ નાખવાથી અને સોજી એકદમ ફૂલી ગઈ છે।
હવે આપણે પહેલી પ્રોસેસ બેટરમાં લીલા ધાણા ઉમેરીશું. ત્યાર પછી જે કોળું છે એને એકદમ કોરું કરેલું છે, પાણીવાળું નથી. પાણી સાથે નાખશો ને તો તમારું બેટર છે એકદમ ઢીલું થઈ જશે. એટલે આ ટ્રીક જરૂરથી અપનાવજો તમે ઇડલી બનાવતા હો અને કોળું એની સાથે ઉમેરતા હો ત્યારે. હવે કોળુંની છીણ ઉમેર્યા પછી આપણે આદું, મરચાં અને લસણની પેસ્ટ જે ક્રશ કરીને રાખી છે એ ઉમેરી દીધી છે. 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે જેથી કરી અને ઇડલી આપણી સોફ્ટ થશે. અને બીજી વસ્તુ કે અહીંયા મેં જે રેગ્યુલર શાકમાં મસાલા કરે ને એ નથી કર્યા, કારણ કે લીલા મરચાં અહીંયા ભરપૂર નાખ્યા છે. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. અહીંયા તમે ઈનો બી લઈ શકો છો અને બેકિંગ સોડા બી લઈ શકો છો. તો મેં અત્યારે 1 ચમચીના ચોથા ભાગ જેટલો બેકિંગ સોડા લીધો છે. હવે બેકિંગ સોડા છે એને એક્ટિવ કરવા માટે થોડી ખટાશની જરૂર હોય છે, તો મેં લીંબુ લગભગ 3 થી 4 ડ્રોપ જેટલા બેકિંગ સોડા ઉપર ઉમેરી દીધા છે. હવે આપણે અહીંયા થોડી ખટાશ છે તો એની ઉપર આપણે બેલેન્સ રાખવા માટે થોડું ખાંડનો ઉપયોગ કર્યો છે. તો 1 ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે. અહીંયા કોઈ મેં ધાણા જીરું, મરચું પાવડર, હળદર કોઈ વસ્તુ ઉમેરી નથી. હળદર બિલકુલ નાખવાની જરૂર બી નહીં પડે. અહીંયા કોળું છે એ આપણું પીળા કલરનું છે, તો ઓલરેડી એકદમ ઇડલીનો કલર સરસ જ આવી જશે. હવે આપણે બેકિંગ સોડા નાખ્યા પછી બેટરને એકદમ સારું એવું ફેટવાનું. હવે આ પાણી છે મારે બિલકુલ અંદર નાખવાની જરૂર નથી પડી. તમને હું બતાવું છું કે હું ના પાડું છું કે મારે બિલકુલ જરૂર નથી પડી પાણીની. જુઓ, આટલું પાણી જો અંદર રહી ગયેલું હોત ને તો શું થાત, આપણું બેટર છે ને એ એકદમ ઢીલું થઈ જાત અને તમારી ઇડલી છે ને એકદમ સોગી બને, જે ચવડ બનતી હોય ને એવી આપણે લાગે. તો એવું ન થાય એ માટે અગાઉથી તમારે પાણી નિતારી અને પછી છીણને ઉમેરવાની. હવે આપણું મોલ્ડ તૈયાર છે. લગભગ ઉપર સુધી આવે એટલું 1.5 ચમચી જેટલું અહીંયા મેં બેટરને ઉમેરી રહી છું. બહુ વધારે પડતું ઉપર ના ભરશો, જેથી કરી અને ઇડલી છે હજુ ફૂલશે તો ફૂલી અને એકબીજાને ચોંટી જાય, બહાર આવી જાય એવું ના થવું જોઈએ. ઇડલીનો શેપ આવવો જોઈએ. તો એક પછી એક લગભગ 1 ચમચી આખી ભરીને મેં ઉમેરી છે અને મારું કમ્પ્લીટ માપ સાથે જ મારું આ બેટર છે એ તૈયાર થઈ ગયું છે. લાસ્ટમાં મેં થોડું આ રીતે સ્પ્રેડ કરી દીધું છે. જ્યાં જગ્યા રહે ત્યાં આ રીતે થોડુંક ફેલાવી દેવાનું, તો ઇડલીનો આકાર છે એ સરસ આવી જશે. તો આપણી સરસ ઇડલી એક મોલ્ડમાં તૈયાર થઈ ગઈ છે. હવે સાઈડમાં મેં પાણી બી ચાલુ કરી દીધું હતું કડાઈમાં, અને ગેસની ફ્લેમ ધીમી, એકદમ હાઈ છે, ધીમી નથી રાખવાની. હાઈ ગેસે જ લગભગ 15 થી 20 મિનિટમાં ઇડલીને બનાવવાની છે. તો પાણી સરસ ઉકળી ગયું છે અને ઉપર આપણે મૂકી દીધું છે. હવે આપણે આને ઢાંકણું 20 મિનિટ સિવાય બિલકુલ ખોલવાનું નથી. હવે તમે જોઈ શકો છો 25 મિનિટમાં મારી ઇડલી ટોટલ તૈયાર થઈ ગઈ છે. આ રીતે ચપ્પુ અંદર મારવાનું છે, બિલકુલ ચપ્પુ એકદમ કંઈ ચોંટતું નથી. ઇડલી ઠંડી થયા પછી જ કાઢવાની છે. ગરમ હોય ત્યારે બિલકુલ ના કાઢશો, નહીતર જે તમે મહેનત કરી છે એ બિલકુલ પાણીમાં જતી રહેશે. ઇડલી એકદમ સોગી અને તૂટી જશે. જુઓ, એકદમ સરસ જાડી પડી ગઈ છે અને હેલ્ધી ઇડલી બનાવી છે. જુઓ, તમારે આવી એકદમ પ્લેન ખાવી હોય ને તો બી તમે ખાઈ શકો છો. છોકરાઓને તમે સ્કૂલમાં બી આપી શકો છો. હવે મારે ઇડલીને અહીંયા કટ કરવાની હતી, તો મારે વઘાર કરવાનો હતો. 1 ચમચી તેલ નાખ્યું છે, થોડા લીલા મરચાં, તલ નાખ્યા છે અને મીઠો લીમડો નાખેલો છે. હવે ઇડલીને આપણે વઘારી દેવાની છે. ફ્રેન્ડ્સ, આ એકદમ હેલ્ધી રેસીપી છે. યુટ્યુબમાં તમને મારા જેવી રેસીપી કોઈ તમને બતાવશે નહીં. તો જરૂરથી વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો, કમેન્ટ કરજો અને વધારે પસંદ આવી જાય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે, એ બી હેલ્ધી છે.